ભાવનગરની સરતી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની ગંભીર બેદરકારીને પગલે આશાસ્પદ યૌવાનનો જીવ ગુમાવ્યો. નર્સે વેન્ટિલેટર હટાવી લેતા યૌવાનનું મોત થયું હોવાનું મૃતકના પરિજનોનો લગાવ્યો ગંભીર આક્ષેપ. ભાવનગરની સરતી હોસ્પિટલ દરરોજકી નેકી નાના મોટા વિવાદોમાં ખરકામાન રહે છે. ખાસ કરીને આ હોસ્પિટલમાં ફરજ બજાવતો તબીબી સ્ટાફ તથા નર્સિંગ સ્ટાફના વર્તન અને બેદરકારી બેજવાબદારીપૂર્વકના વર્તન અને ફરજના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એક વખત નર્સિંગ સ્ટાફની ગંભીર બેદરકારીના કારણે એક નવયૌવાનની જિંદગીથી હાથ ધોવાનો વારો આવ્યો. મારું નામ રવિરાજસિંહ પરમાર. બનાવ બનાવવાનો ભોગ બનનાર મારા શાળા છે, જેનું એક્સિડન્ટ ધોલેરા હાઈવે ઉપર થયું હતું 28 તારીખના રોજ બપોરે. ત્યારથી અમે ભાવનગર સરટીમાં એમને દાખલ કરેલા હતા. જે તે સમયે ડૉક્ટરે એને એમ કીધું હતું કે એમને વેન્ટિલેટર ઉપર રાખવાના છે. આજે સવારે નર્સિંગ સ્ટાફના જે કંઈ બી ડૉક્ટર અંદર હોય તેનીથી ગંભીર ભૂલ એક થઈ ગઈ છે કે જે અમને જાણ કર્યા વગર એમણે વેન્ટિલેટર કાઢી લીધું અને એના હિસાબે અમારા શાળાનું ડેથ થયેલ છે. ઉપલા અધિકારી ડોક્ટરને કોઈ જાણ થઈ ગયા? ના, ઉપલા અધિકારીને કોઈને જાણ નહોતી થઈ. જ્યારે ડૉક્ટર આવ્યા ત્યારે તેમને સ્ટાફ દ્વારા ખખડાવવામાં આવ્યા હતા કે તમે તમારા સ્વજનોને જાણ કરી નથી, તે પહેલાં તમારે જાણ કરવી જરૂરી છે. પણ ત્યાં સુધીમાં બનાવ ઘટી ગયેલો હતો કે જે અમારું સ્વજન ગુમાવી ચૂક્યા હતા. અમે માંગ તો એવી જ છે કે જો આ રીતે જાણ કરીને દર્દીઓને સગા કરીને જાણ કરવી જોઈએ પહેલાં, પછી કોઈ પણ નિર્ણય લેવો જોઈએ. અત્યારે અમને એવું હતું, અમે ભગવાનની આશા રાખીને બેઠા હોય કે 5% કે 10% અમારો ચાન્સીસ હજી હતો કે જે અમારું સ્વજન પાછું આવી શકે એમ હતું. પણ હવે કોઈ વસ્તુ હાથમાં રહી નથી. તો બેદરકારી ગણવામાં આવે તો સ્ટાફની ગણવામાં આવે, જેનું કારણ એ છે કે જાણ કરવી એ જરૂરી છે. આજે અમારા ઘરે બન્યું છે, કાલે સવારે તમારા કોઈ પણ હોય કે સ્ટાફના કોઈ હોય તો એ દર્દીઓ 100 વાર ડિસિઝન લઈને પછી જાણ કરે છે. અમને જાણ કોઈ કરવામાં આવી નથી. સ્ટાફમાં કોણ હતું? ડોક્ટર હતા કે નર્સિંગ? નર્સિંગ સ્ટાફ હતો અને બીજા સિનિયર ડોક્ટર રાઉન્ડમાં હતા, પણ ડોક્ટર ખીજાણા છે એટલે કદાચ નર્સિંગ સ્ટાફ જ હોઈ શકે. બનાવ કઈ જગ્યાએ? બનાવ અત્યારે જે ઘટના ઘટી છે તે ભાવનગર સરટી હોસ્પિટલમાં ઘટી, પણ એક્સિડન્ટ થયેલું હતું ધોલેરા એક્સપ્રેસ હાઈવે ઉપર. મરણ જનારનું નામ શું છે? મરણ જનારનું નામ વ્યાસ નીરજ અનિલ કુમાર.